નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ હશો. આપ સૌ મિત્રોનું વર્લ્ડ ઇન બોક્સ જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ખૂબ અગત્યના એક ટોપિક ઉપર ચર્ચા કરવી છે. આજનો આપણો ટોપિક છે વિદેશોમાં ભારત દ્વારા જે રાહત કાર્યક્રમો ચલાવવામાં આવતા હોય છે અથવા તો જે રેસ્ક્યુ ઓપરેશન, બચાવ કામગીરી સમયાંતરે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવતી હોય છે, તો આવી બચાવ કામગીરીના અનુસંધાને કેટલાક અગત્યના ઓપરેશન્સ વિશે આજે આપણે વાત કરવાની છે. મિત્રો, ભારતની પરિસ્થિતિ બદલાઈ રહી છે. વર્તમાન સમયમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને વિદેશ મંત્રી સહિતના તમામ અગત્યના જવાબદાર વ્યક્તિઓ બદલાતા વિશ્વમાં ભારતની બદલાતી ભૂમિકાને મજબૂતીથી રજૂ કરી રહ્યા છે. ભારતે વસુધૈવ કુટુંબકમનો નારો આપ્યો છે અને એટલે જ કોઈપણ સ્થિતિએ, કોઈપણ સ્થળે કોઈ રાજકીય અસ્થિરતા ઊભી થાય અથવા કોઈ મિલિટરી પ્રશ્ન ઊભો થયો કે કોઈ જગ્યાએ અરાજકતા ફેલાયેલી છે, એ પછી કોવિડની પરિસ્થિતિ હોય કે કોઈ કુદરતી આપત્તિની સ્થિતિ હોય, તો ભારત મદદ માટે સૌથી પહેલાં પહોંચે છે. ભારત એ જે તે સ્થળે રહેલા ભારતીય નાગરિકોના જીવ બચાવવાનો પ્રાથમિક લક્ષ્ય રાખે છે. સાથોસાથ ત્યાંના નાગરિકોને પણ પૂરતી રાહત આપવાનો પ્રયત્ન કરે છે. શાંતિ અને સ્થિરતા, સલામતી વહેલી તકે સ્થપાય એવો પણ પ્રયત્ન કરે છે. અને એ ઉપરાંત મિત્રો, ભારત અન્ય દેશોના ફસાયેલા નાગરિકોને પણ સહી સલામત ત્યાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. આવા પ્રયત્નો તાજેતરના વર્ષોમાં આપણને જોવા મળ્યા. તેના માટે આપણે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનું તેમાં ખાસ સંકલન રહેતું હોય છે, વિદેશ મંત્રાલયનું ખાસ સંકલન રહેતું હોય છે, ઇન્ડિયન આર્મી, NDRF આવી ઘણી બધી એજન્સીઓ અને સાથોસાથ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયનું પણ એમાં ઇન્વોલ્વમેન્ટ રહેતું હોય છે. તો કેટલાક એક્ઝામ્પલ ચેક કરીએ દોસ્તો, જે પ્રિલિમ્સમાં ખાસ કામ લાગશે. જેમ કે મિત્રો, એપ્રિલ 2023માં એક અગત્યની ઘટના, જેને આપણે ઓપરેશન કાવેરી તરીકે ઓળખીએ છીએ, આ બાબત સામે આવે છે. તો ઓપરેશન કાવેરીનો ઉદ્દેશ શું? આફ્રિકાનો એક દેશ છે સુદાન, કે જેમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ આપણને જોવા મળી. તો સુદાનની બદલાયેલી પરિસ્થિતિમાં ત્યાં જે કોઈ ભારતીયો ફસાયેલા હતા એમને સહી સલામત બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન કાવેરી લોન્ચ કર્યું અને એને સફળ બનાવ્યું. તો આપણે પ્રિલિમ્સ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો, સુદાન દેશ. સુદાન દેશ વિશે એની જે કાંઈ કોમન જ્યોગ્રાફિકલ બાબતો છે એ પણ હું તમને સમજાવીશ કે જેમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવનાઓ રહેલી છે. મિત્રો, સુદાનમાં આર્મી અને પેરામિલિટરીની વચ્ચે બહુ મોટો કન્ફ્લિક્ટ ચાલ્યો અને આ કન્ફ્લિક્શનને લીધે ત્યાં ઘણા બધા લોકો ફસાયેલા રહ્યા. એમાં આશરે 3000 જેટલા ભારતીય લોકો પણ વિવિધ પ્રકારની રોજગાર કામગીરી સંદર્ભે ત્યાં કાર્યરત હતા. તો એ બધાના જીવ ઉપર પણ પ્રશ્નો ઊભા થયા અને એ બધા લોકોને એમના જીવનની સલામતી માટે ભારત સરકારે ત્યાંથી ખૂબ સારી રીતે ઇવેક્યુએટ કર્યા. ઓકે, તો ખાસ તો અહીંયા યાદ રાખવાનું છે, સુદાનની રાજધાનીનું નામ ખાર્તુમ છે. ખાર્તુમ એક અગત્યનું શહેર છે, રાજધાની શહેર છે. ત્યાં મોટાભાગના જે આપણા ભારતીય લોકો જે ફસાયેલા હતા એ ખાર્તુમ શહેરમાં હતા. ત્યારબાદ દારફુર જેવું એક અગત્યનું શહેર હતું, ત્યાં પણ ભારતીયો હતા. તો બંને શહેરોમાંથી આશરે 3000 જેટલા ભારતીય લોકોને આપણે બહાર કાઢ્યા. આના માટે થઈને નૌસેના અને ઉપરાંત વાયુસેનાએ સારી એવી મહેનત કરી. નૌસેના વતી INS સુમેધા, ખાસ ધ્યાન રાખજો, INS સુમેધાએ અગત્યની ભૂમિકા નિભાવી છે. અને વાયુસેના વતી C-130J, જેને આપણે સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કહીએ છીએ, એ બંનેએ ખૂબ સારી ભૂમિકા નિભાવેલી છે. તો આ કોમન ફેક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. હવે હું તમને સુદાન વિશે કેટલીક બેઝિક બાબત કહીશ. કદાચ તમને, કારણ કે સુદાન ઘણા લાંબા સમયથી સુદાન ગૃહયુદ્ધની પરિસ્થિતિનો સામનો કરે છે, અશાંતિનો સામનો કરે છે. તો અવારનવાર કરંટ અફેર્સમાં સુદાનની પરિસ્થિતિઓના આલેખો છપાતા હોય એટલે બની શકે કે એના ઉપર સેપરેટલી કોઈ ક્વેશ્ચન આવી શકે પ્રિલિમના દૃષ્ટિકોણથી. તો જો મિત્રો, આફ્રિકા ખંડમાં નોર્થ ઈસ્ટ આફ્રિકા એટલે કે ઉત્તર પૂર્વ આફ્રિકાના પ્રદેશમાં સુદાન નામનો દેશ આવેલો છે. જો અહીંયા આ મેપમાં આ જે પ્રદેશ બતાવવામાં આવ્યો છે, આ સુદાન છે, બરાબર. જે આફ્રિકા ખંડમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ અલ્જીરિયા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, આ બે દેશોને બાદ કરતા ત્રીજા નંબરનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ ગણાય, જેની રાજધાની ખાર્તુમ છે. આ ખાર્તુમ
સુદાનની રાજધાની છે, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજી એક ખાસ બાબત, આ ખાર્તૂમ જે શહેર છે એ નાઇલ નદીના જે મુખ્ય બે ફાંટાઓ જે છે જે જગ્યાએ ભેગા થાય છે ત્યાં ખાર્તૂમ આવેલું છે. નાઇલ નદીની બે શાખાઓ છે મિત્રો, વ્હાઇટ નાઇલ અને બ્લુ નાઇલ. આ બંને નાઇલ ભેગી થાય પછીથી નાઇલ નદી બને છે. તો આ બંને નાઇલ નદીની જે શાખાઓ છે એ ક્યાં ભેગી થાય છે? ખાર્તૂમથી. એટલે ખાસ યાદ રાખવાનું, સુદાન છે બરાબર, સુદાનમાંથી નાઇલ નદી પસાર થાય છે. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. બીજી કેટલીક પાછલી પરીક્ષાઓમાં જ્યારે આપણે નજર કરીએ છીએ તો આપણને એવા સવાલો પણ જોવા મળ્યા છે કે કોઈ ચર્ચામાં રહેલો દેશ હોય, કોઈ સંકટમાં રહેલો દેશ હોય તો તેની આસપાસ બાઉન્ડ્રી ઉપર કયા દેશો આવેલા છે, આવો ક્વેશ્ચન આપણને પૂછાયેલો છે. સેમ હિયર, માનો કે આપણે આવું લોજિક સુદાનના કેસમાં મૂકીએ તો સુદાન વિશે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો ખાસ ધ્યાન રાખજો, આ સુદાન છે બરાબર, તેની ઉત્તરમાં ઇજિપ્ત નામનો દેશ આવેલો છે. સુદાનની ઉત્તરે ઇજિપ્ત છે. ઓકે, હવે જુઓ, એનાથી આપણે પૂર્વમાં જઈએ તો અહીંયા એક રેડ સી કરીને સાગર આવેલો છે, એટલે લાલ સમુદ્ર, લાલ સાગર છે બરાબર. લાલ સાગરના કિનારે સુદાન છે, અથવા તો સુદાનની બોર્ડર લાલ સાગર સાથે શેર થાય છે. આ વિગત તમારે ધ્યાનમાં રાખવાની. અને આ જ ઉપરાંત લાલ સાગરની નીચે ઇરિટ્રિયા અને ઇથિયોપિયા નામના બે દેશો આવેલા છે. તો ફરીથી આ વિગતને રિપીટ કરું છું, સુદાનની ઉત્તરે ઇજિપ્ત છે અને પૂર્વમાં લાલ સાગર છે, ઉપરાંત ઇરિટ્રિયા અને ઇથિયોપિયા નામના બે દેશો પૂર્વમાં આવેલા છે. દક્ષિણમાં જુઓ મિત્રો, 2011માં અહીંયાથી જુદો પડેલો દેશ છે દક્ષિણ સુદાન. સુદાનમાંથી જ અલગ પડેલો દેશ છે દક્ષિણ સુદાન. તો એ સુદાનની સાઉથ બાઉન્ડ્રી બનાવે છે. આ વિગત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. હવે આપણે વાત પશ્ચિમની કરીએ તો પશ્ચિમમાં જુઓ મિત્રો, પશ્ચિમમાં આપણને ઉપરના ભાગમાં લિબિયા જોવા મળે છે, ત્યારબાદ મધ્ય પશ્ચિમની અંદર ચાડ નામનો દેશ જોવા મળે છે, અને નીચે આપણને પશ્ચિમમાં સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ઓકે, આ દેશો જોવા મળે છે. તો આટલા મુદ્દાઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવા જોશે. ઓકે, તો આ બધામાંથી પ્રશ્ન આવી શકે. મેં અગાઉ પણ કીધું નાઇલ નદી સુદાનમાંથી પસાર થાય છે. તો ચલો, એ આપણે ઓપરેશન કાવેરી વિશે વાત કરી. હવે ત્યારબાદ બીજો અગત્યનો પ્રશ્ન થાય ઓપરેશન દોસ્ત. તો 2023માં જ ફેબ્રુઆરી મહિનામાં તુર્કી અને સિરિયામાં ભૂકંપની ભયાનક અસરો જોવા મળી અને એમાં હજારો લોકોના જીવ જતા રહ્યા, મતલબ હજારો લોકોએ પોતે જીવ ગુમાવ્યા દોસ્તો. તો ફેબ્રુઆરી 23ની ઘટના છે. તુર્કી અને સિરિયામાં જે ભૂકંપની કુદરતી આપત્તિ આવી તો એનો સામનો કરવા માટે NDRF અને ઇન્ડિયન આર્મી ઉપરાંત એરફોર્સ એ બધાએ સાથે મળીને ખૂબ મોટું અભિયાન ચલાવ્યું, જેને આપણે ઓપરેશન દોસ્ત તરીકે ઓળખીએ છીએ. મિત્રો, મેં તમને અગાઉ પણ કીધું કે ભારત વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે અત્યારે આગળ વધી રહ્યું છે. વિશ્વને એક કુટુંબ તરીકે જોઈ અને જે દેશને જરૂરિયાત છે એને ખરા અર્થમાં મિત્ર તરીકે ભારત ઊભું રહેવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા ઓપરેશન દોસ્ત અંતર્ગત ભારતે કુલ 7.4 કરોડ રૂપિયાની કિંમતનું મટીરિયલ એટલે કે સાધનો, ઉપયોગી વસ્તુઓ, દવાઓ, ખાવા પીવાની સામગ્રી થઈ ટોટલ 16.945 ટન સામગ્રીની મદદ આ દેશોમાં કરી હતી. તો માનો કે આવા ફેક્ટ કે આવા આંકડાઓ તમને યાદ નથી રહેતા તો ગભરાવાની કોઈ જરૂર નથી. તમે એટલું યાદ રાખો કે તુર્કી અને સિરિયામાં જે ભૂકંપની પરિસ્થિતિ સર્જાણી ત્યારે ભારતે કયું અભિયાન અથવા કયું ઓપરેશન હાથ ધર્યું હતું? તો રેસ્ક્યુ ઓપરેશન હતું, ઓપરેશન દોસ્ત. તો આ વિગતને આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ચલો, ત્યારબાદ હવે બીજા આવા એક અભિયાનને અથવા તો ઓપરેશનને ધ્યાનમાં લઈએ, જેને આપણે ઓપરેશન ગંગા આવું નામ આપ્યું હતું. પણ આ 2022ની ઘટના છે. ઘણા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ મિત્રો કે રશિયા અને યુક્રેનની વચ્ચે કન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે, જે કદાચ નજીકના સમયમાં બંને વચ્ચે સમાધાન થાય તેવા અણસાર પણ આપણને અત્યારે જોવા મળે છે. તો યુક્રેન એક અગત્યનો દેશ છે જ્યાં ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોફેશનલ કોર્સીસમાં અભ્યાસ માટે જતા હોય છે. આ ઉપરાંત ઘણા બધા લોકો યુક્રેનમાં જે ભારતીય લોકો છે ત્યાં રોજગાર, કામ ધંધા કે કારકિર્દી અર્થે ત્યાં રહેલા છે. તો આ જે કન્ફ્લિક્ટ થયો તેના લીધે આ બધા લોકોને સલામતી સાથે ભારતમાં લાવવા માટે ભારતે ઓપરેશન ગંગા હાથ ધર્યું હતું. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. યુક્રેનમાંથી ભારતીય લોકોને સલામત રીતે પરત લાવવા માટે થઈને ભારત સરકારે ઓપરેશન ગંગા હાથ ધરેલું છે. યુક્રેનની રાજધાની કીવ છે અને 2 વખત એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયા કે યુક્રેનના સરહદી પાડોશી દેશોના નામ જણાવો. ખાસ તો જો અહીંયા મેપ છે, ખાસ જોઈ લો મિત્રો. યુક્રેન છે તો યુક્રેનની ઉત્તરમાં બેલારુસ આવેલું છે. યુક્રેનની ઉત્તરમાં બેલારુસ છે.
ઓકે, યુક્રેનના પૂર્વમાં રશિયા આવેલું છે. તો રશિયાનો ઘણો બધો વિસ્તાર આખા યુક્રેનની પૂર્વ સરહદ ધરાવે છે. દક્ષિણના ભાગમાં મિત્રો બ્લેક સી, ઓકે, દક્ષિણના ભાગમાં બ્લેક સી અહીંયા આપણને જોવા મળે છે. એટલે મોટાભાગના જે દેશો છે એ આપણને ક્યાં જોવા મળે છે? યુક્રેનના પશ્ચિમ ભાગમાં જોવા મળે છે. ફરીથી ઉત્તરમાં બેલારુસ છે, પૂર્વમાં રશિયા છે અને દક્ષિણ ભાગમાં આપણને બ્લેક સી જોવા મળે છે. દક્ષિણ પશ્ચિમ જે ક્ષેત્ર છે એમાં આપણને મોલ્ડોવા નામનો દેશ જોવા મળે છે, એમાં આપણને રોમાનિયા નામનો દેશ જોવા મળે છે મિત્રો. અને સાવ પશ્ચિમમાં આપણને 3 દેશ મળે છે, પોલેન્ડ છે, સ્લોવાકિયા છે અને હંગેરી છે. તો આ દેશો સાથે મળી અને યુક્રેનના પાડોશી દેશો તરીકે યુક્રેનની સરહદો ધરાવે છે. ઓકે, ચાલો હવે આપણે એનાથી આગળ વધીએ. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન જે પ્રજા છે, તાલિબાન લોકો છે, એમણે સરકારને ઉથલાવી અને સત્તા પોતાના હાથમાં લીધી. એટલે તાલિબાન શાસને સરકાર રચી એમ કહી શકાય. તો આ સ્થિતિમાં ત્યાં રહેલા ભારતીય લોકો છે એને સલામત રીતે ભારત પરત લાવવા માટે ભારત સરકારે અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન દેવી શક્તિ આયોજિત કર્યું હતું. આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓપરેશન દેવી શક્તિનો સંબંધ અફઘાનિસ્તાનની ઘટનાઓ સાથે છે. આ ઉપરાંત મિત્રો કોવિડ-19ની અસર હેઠળ સમગ્ર વિશ્વમાં જે એક પ્રકારનો કહી શકો અંધારપટ છવાઈ ગયો અથવા તો સમગ્ર વિશ્વની ગતિના પૈડા સ્તંભી ગયા, ત્યારે ભારતના લોકો ઘણા બધા દેશોમાં ફેલાયેલા હતા. ઓકે, તો આ બધા લોકોને સહી સલામત ભારત લાવવા માટે થઈને ભારતે બહુ જ અગત્યના સાહસપૂર્ણ 2 અભિયાનો ચલાવેલા છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. એમાં જે વાયુસેના અને જે એર ફ્લાઇટ છે એની મદદથી આપણે જે અભિયાન ચલાવ્યું તેને આપણે નામ આપ્યું છે મિત્રો વંદે ભારત. વંદે ભારત 2020 2020નું અભિયાન છે. વંદે ભારત છે એ એર ફ્લાઇટ મિશન છે અથવા તમે એને એર લિફ્ટ મિશન પણ કહી શકો, કે જેમાં વાયુસેના અને ભારતના અન્ય જે એરલાઇન્સ છે એની મદદથી વિદેશોની અંદર ફસાયેલા ભારતીયોને સહી સલામત ભારત લાવવામાં આવ્યા. તમને જાણીને નવાઈ લાગશે મિત્રો, આ ફેક્ટ્સ ખાસ ધ્યાન રાખજો. આ અભિયાન અંતર્ગત 100થી વધુ દેશોમાંથી 71 લાખ જેટલા ભારતીય લોકોને પરત લાવવામાં આવેલા છે. આ બહુ જ મોટું અભિયાન કહેવાય દોસ્તો. આ અભિયાન માત્ર ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે પ્રેરણા પૂરી પાડે છે કે ભાઈ સંકટના સમયે તે જવાબદાર લોકો ધારે તો પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી શકે. એવું જ અભિયાન છે ઓપરેશન સમુદ્ર સેતુ. ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત ઇન્ડિયન નેવીના મારફતે ભારતીય નૌસેનાએ ભારતની આસપાસના સમુદ્ર કનેક્શન ધરાવતા જે દેશો છે એમાં રહેલા ભારતીય લોકોનું સહી સલામત સ્થળાંતરણ કરાયું અને એમને ભારત પહોંચતા કર્યા. તો આ સંપૂર્ણ રીતે કહી શકો એક પ્રકારનું નેવલ મિશન છે, જેમાં આશરે 3992 લોકો એટલે અંદાજે 4000 લોકો છે એને બચાવવામાં આવ્યા. આમાં 4 અગત્યના જહાજોએ બહુ જ અગત્યની ભૂમિકા નિભાવી. એ બધાના નામ છે જલશ્વ, એરાવત, શાર્દુલ અને મગર. તો કહેવાનો મતલબ કે આ બંને મિશન કોવિડ-19ની જે આપત્તિ હતી એ દરમિયાન વિદેશોમાં વસતા ભારતીય લોકો અને બીજા અન્ય દેશોના લોકોને પણ આપણે બચાવવામાં મદદરૂપ સાબિત થયા છે. ચલો આનાથી પણ આપણે આગળ વધીએ તો 2015માં ભારતે 2 અગત્યના મિશનો હાથ ધર્યા હતા. એમાંનું એક છે ઓપરેશન રાહત. ખાસ ધ્યાન રાખજો, ઓપરેશન રાહત. તો એશિયાનો નજીકનો જ આપણો એક દેશ છે યમન. યમનમાં હોથી જે પ્રજા છે, હોથી લોકો છે, એમણે સરકારની ખિલાફમાં બળવો કર્યો અને સરકાર અને હોથી જાતિના લોકોની વચ્ચે એક જબરજસ્ત સંઘર્ષ આપણને જોવા મળ્યો. તો આ સ્થિતિમાં યમનમાં પણ ઘણા બધા ભારતીયો ફસાયેલા હતા. એમને સહી સલામત ભારત લાવવા માટે ઓપરેશન રાહત ચલાવવામાં આવ્યું હતું. તો અહીંયા પણ INS તર્કશ એટલે જે ઇન્ડિયન નેવીનું અગત્યનું જહાજ છે એણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી, જેમાં આશરે 6710 લોકોને યમનમાંથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા, જે પૈકી 4748 ભારતીય લોકો અને 1962 વિદેશી લોકો હતા. આવા આંકડાઓ છે એ તમારે યાદ નથી રાખવાના. ઓપરેશન રાહત એનું વર્ષ યાદ રાખો અને દેશ યાદ રાખો, એટલી વિગતો ઇનફ થતી હોય છે પ્રિલિમ્સ માટે. એવી જ રીતે મિત્રો 2015માં
આપણો પાડોશી હિમાલયન દેશ છે નેપાળ, ત્યાં ભયંકર ભૂકંપની અસરો જોવા મળે. એ ભૂકંપમાં નેપાળમાં પણ બહુ મોટું નુકસાની થયું હતું. તો એ નુકસાનીમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, ઘણા બધા લોકો છે એ ફસાયેલા હતા. તે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઇન્ડિયન આર્મી, એરફોર્સ અને એનડીઆરએફની ટીમ, અહીંની મેડિકલ ટીમ, એ બધા લોકોએ સાથે મળી ઓપરેશન મૈત્રી ચલાવ્યું હતું. તો ઓપરેશન મૈત્રી ભારતે નેપાળ ભૂકંપ વખતે ચલાવેલું અભિયાન છે મિત્રો. ઇન્ડિયન આર્મી એમાં વિશેષ ભૂમિકા નિભાવેલી છે. તો આ બધા અગત્યના મિશન થયા. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે તમે બધા લોકો તમારી તૈયારી દરમિયાન વર્લ્ડિન બોક્સના જીપીએસસી ડેસ્ટિનેશન પ્રોજેક્ટ પ્રોગ્રામ સાથે સંકળાયેલા રહો. આ બધી જ વિગતો એવી છે જે તમને એક્ઝામમાં ઉપયોગી સાબિત થશે. અને વર્લ્ડિન બોક્સ ક્યારેય પણ વિદ્યાર્થીઓનો સમય બગડે એવા કોઈ ટોપિક લઈને નથી આવતું, અને બીજો કોઈ ડિજિટલ ડાયરો પણ નથી કરતું. તો જોડાયેલા રહો વર્લ્ડિન બોક્સ સાથે. થેન્ક યુ.